વહાલા ભાઈ બહેનો, આપણે પરમેશ્વરનું વચન સાંભળીએ. ગીત શાસ્ત્રો તેનું 122 અધ્યાય 1 થી 9 કલમ સુધી આપણે સાંભળીએ. જ્યારે તેઓએ મને કહ્યું કે આપણે યહોવાને મંદિરે જઈએ, ત્યારે હું આનંદ પામ્યો. હે યરૂશાલેમ, તારી ભાંગણોમાં અને અમે ઊભા રહ્યા હતા. યરૂશાલેમ તો હારબંધ ઇમારતોવાળા નગર જેવું બાંધેલું છે. ત્યાં કૂડો ચડે છે, યહોવાના કૂડો. ઇસ્રાયેલને સાક્ષીરૂપ થવાને અર્થે યહોવાના નામનો આભાર માનવા સારું ચડે છે, કેમ કે ત્યાં ઇન્સાફના રાજ્યનો, દાઉદના કુટુંબના રાજ્યનો સ્થાપવામાં આવેલા છે. યરૂશાલેમની શાંતિ માટે પ્રાર્થના કરો. તારા પર પ્રીતિ રાખનારા સેમ કુશળ કહે છે, તારા કોટની અંદર શાંતિ અને તારા મહેલની અંદર કુશળતા થાવો. મારા ભાઈઓ તથા મિત્રો ને ખાતર હવે હું બોલીશ કે તારામાં શાંતિ થાવો. આપણા દેવ યહોવાના મંદિરને અર્થે હું તારું હિત શોધીશ. વાંચેલા વચન પર પ્રભુ આશીર્વાદ આપો. આમેન. થેન્ક યુ જીસસ. વહાલા ભાઈ બહેનો, આપણે પરમેશ્વરનું વચન સાંભળીએ. ગીત શાસ્ત્રો તેનું 122 અધ્યાય 1 થી 9 કલમ સુધી આપણે સાંભળીએ. જ્યારે તેઓએ મને કહ્યું કે આપણે યહોવાને મંદિરે જઈએ, ત્યારે હું આનંદ પામ્યો. હે યરૂશાલેમ, તારી ભાંગણોમાં અને અમે ઊભા રહ્યા હતા. યરૂશાલેમ તો હારબંધ ઇમારતોવાળા નગર જેવું બાંધેલું છે. ત્યાં કૂડો ચડે છે, યહોવાના કૂડો. ઇસ્રાયેલને સાક્ષીરૂપ થવાને